જૂનાગઢમાં સફાઈ કર્મચારીઓની હડતાલ છે। છેલ્લા 2 દિવસથી સફાઈ કર્મચારીઓ હડતાલ છે। મહાનગરપાલિકાના 700 જેટલા કર્મચારીઓ કામથી અળગા રહીને પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। વિવિધ માંગો સાથે સફાઈ કર્મચારીઓ પોતાની કામથી અળગા રહ્યા છે। હજીયાણી બાગ ખાતે એકઠા થયા છે આ કર્મચારીઓ, જેના જ કારણે કર્મચારીઓએ જે ડોર ટુ ડોર કામગીરી કરવાની હોય છે, કચરો કલેક્ટ કરવાની, તે કામગીરી પણ બંધ કરી છે। સ્વૈચ્છિક નિવૃત્તિના નિયમો, વારસદારોને નોકરીની માંગ, રોજમદાર કર્મચારીઓને કાયમી કરવા આ કર્મચારીઓ માંગ કરી રહ્યા છે। કર્મચારીઓ સખી મંડળ બહેનોને ફિક્સ પગારની પણ માંગ કરી રહ્યા છે। તો આ 700 જેટલા કર્મચારીઓ કામથી અળગા છે 2 દિવસથી, જેના જ કારણે ડોર ટુ ડોર કચરો કલેક્ટ કરવાની કામગીરી, સાફ સફાઈની કામગીરી ખોરંભે ચડી છે। આ કર્મચારીઓની માંગ છે કે નિયમોમાં ફેરફાર કરવામાં આવે અને તેમને કાયમી કરવામાં આવે। વખતો વખત અમે આવેદનપત્ર આપ્યા છે અમારી માંગણીઓ માટે। અમારા સીધી લીટીના જે કામો છે બોર્ડમાં પણ લઈ શકે એમ છે, સ્ટેન્ડિંગ કમિટીમાં લઈ શકે એમ છે અને કોર્પોરેશનના કમિશનર પણ આને બહાલી આપી શકે એમ છે। તેમ છતાં પણ સફાઈ કામદારોને કોઈ પણ જાતના ઓર્ડરો દેવામાં આવતા નથી। રોજમદારો કોર્ટમાંથી જીતીને આવ્યા છે, સખી મંડળની બહેનો એને પણ ફિક્સ રોજમદારમાં લેવામાં નથી આવતા। તેમજ કાયમી કર્મચારીના જે પ્રશ્નો છે સીધી લીટીના, એમના વારસદારોના દરેક મહાનગરપાલિકાની અંદર એમને સ્વૈચ્છિક નિવૃત્તિ મળે છે। અમારા જૂનાગઢ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કાયમી સફાઈ કામદાર કર્મચારીઓ, સખી મંડળની બહેનો, કોન્ટ્રાક્ટમાં કામ કરતા કર્મચારીઓ, ડોર ટુ ડોરમાં કામ કરતા કર્મચારીઓ, આ તમામ કર્મચારીઓના પ્રાણ પ્રશ્નને લઈ અમે સતત કમિશનરશ્રીને, મેયરશ્રીને તેમજ પદાધિકારીઓને, અધિકારીઓને રજૂઆત ઘણા લાંબા સમયથી કરીએ છીએ। અમારા પ્રાણ પ્રશ્નોનો નિકાલ આવતો નથી। અમારા પ્રશ્ન છે કાયમી કર્મચારી છે તેની સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારવામાં આવે, એના વારસદારોને નોકરી આપવામાં આવે। રોજમદાર કર્મચારીઓ છે ઘણા લાંબા સમયથી 42 જેટલા કર્મચારીઓ છે, 164 જેટલી સફાઈ કામદારની સેટઅપની જગ્યાઓ ખાલી છે, તેમાં સમાવેશ કરવામાં આવે અને કાયમીના હક આપવામાં આવે।